આ કર્મના સિદ્ધાંતની એક પ્રથા. અને કર્મનો સિદ્ધાંત આપ જાણો છો એમ 3 પ્રકારની જે ચર્ચા ગીતાજીમાં પણ કરી છે: ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ. આ રીતે 3 પ્રકારથી કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે કે આપણે અત્યારે જે કર્મો કરી રહ્યા છીએ એને કહેવાય ક્રિયમાણ. સારું, ખોટું, ખરાબ અનેક પ્રકારના કર્મો. આપણે કર્મ વગર જીવ રહી શકતો નથી, એમ પરમાત્માએ ગીતાજીમાં કહ્યું. કોઈ એમ કે મારે કાંઈ કરવું નથી, તો આ કાંઈ ન કરવું પણ એક કામ છે. તમે કહો હું તો આ બેઠો, હું કાંઈ કરવાનો નથી, તો આ બેઠો એ પણ એક કર્મ છે. એટલે કર્મથી મનુષ્ય બચી શકતો નથી. કર્મ એ કરતો જ રહે છે. ઘણીવાર જાણતા કર્મ કરે છે, ઘણીવાર અજાણતા કર્મ કરે છે, ઘણીવાર કોઈ લક્ષ્ય સાથે કર્મ કરે છે. અને એટલે એમાં પણ કર્મ ક્રિયા, આના પણ ભેદ, સૂક્ષ્મ ભેદ છે. હમણાં હું બહુ કર્મ પર ઊંડાણમાં નહીં જાઉં, કારણ ઘણી વસ્તુ ક્રિયા હોય છે. હવે એનું કરવાનું કોઈ ઇન્ટેન્શન નથી હોતું. નાના નાના કર્મો હોય, કોઈ એમ ઉબાસી ખાય, કોઈ ઉધરસ ખાય, તો કે મેં હમણાં આમ કર્યું, તો એ કઈ એનું કોઈ ઇન્ટેન્શન નથી, ખાલી સહજ છે. આ ક્રિયા છે જેમાં કોઈ ઉદ્દેશ્ય નથી અને ઘણા કોઈ લક્ષ્ય લઈને થાય છે. તો ક્રિયમાણ. બીજું છે સંચિત કર્મ, કે જે ક્રિયમાણ એટલે કે અત્યારે આપણે કામ કરીએ છીએ. તો ઘણા કર્મો એવા છે કે તમે કરો છો ને તરત એનું ફળ તમને મળે છે. અને ઘણા એવા કર્મો છે જે ગીતાજી આપણને સમજાવે છે કે એનું તુરંત ફળ નથી મળતું, એ સંચિત થાય, એ ભેગા થાય. એટલે કે કદાચ એનું ફળ કાલે પણ મળી શકે, અઠવાડિયા પછી પણ મળી શકે, વર્ષ પછી પણ મળી શકે, અને કદાચ આવતા જન્મમાં પણ મળી શકે. એ સંચિત કર્મો કયો. જેમ ઘણા કર્મો એવા છે, જેમ કોઈ તપેલી તમે ગેસ ઉપર રાખી છે ને ગરમ છે, તમે અડ્યા, અંદાજી ગયા, તુરંત ઇન્સ્ટન્ટ એનું ફળ. કે ગરમ વસ્તુ નડ્યા અને તમે દાજ્યા, તરત ફળનો અનુભવ થયો. પણ ઘણી વસ્તુ એવી છે કે તમે જેમ આઈસ્ક્રીમ જમાવી તો એ 4 કલાક પછી તમને મળે, યા કોઈ પૈસા તમે એફડીમાં કર્યા કે ચલો આ મૂક્યું તો કદાચ 5 વર્ષે પાકીને તમને મળે. એમ ઘણા કર્મો એવા છે જે સંચિત થાય, જે ભેગા થાય છે. અને ત્રીજું પ્રકારનું કર્મના સિદ્ધાંતમાં પ્રારબ્ધ. એટલે કે આ જે સંચિત કર્મો છે, કારણ કે તમારો દેહ જતો રહે છે પણ તમારા કર્મો જતા નથી. એટલે જ આપણે ત્યાં જો ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે આ શરીરે પાપ કર્યા અને એ મરી ગયું, એને બાળી દીધું, તો પછી બીજા શરીરે કેમ ભોગવવું પડે? આપણે કહીએ ને, કારણ કે આપણો જીવાત્મા બીજા દેહને પસંદ કરી અને બીજા દેહને પ્રાપ્ત થાય. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને. તમે આજે જેવા છો એવા કેમ છો, એનું કારણ તમારા ગત જન્મોના કર્મો હોઈ શકે. અને એટલા માટે આપણા જે સંચિત કર્મો છે એ પ્રારબ્ધ બની, એટલે કે નસીબ બની, સીધી સાદી સાધારણ ભાષામાં આપણું ભાગ્ય બની અને આપણને આ જન્મમાં પ્રાપ્ત થાય. એટલે કે આપણા ગત જન્મના કર્મો જ આપણું નસીબ બનીને આપણી સામે આવ્યા છે. આ સીધો સાદો સિદ્ધાંત કર્મનો છે. એટલે કે તમે કર્મ કરો છો એનાથી બચી શકતા નથી, એ કર્મ ભાગ્ય બનીને સામે આવે છે, ભોગવવા પડે છે. આવી ઘણી બધી લાંબી ચર્ચા ભગવદ ગીતામાં ભગવાને કરી છે. અને પાછું કહ્યું છે ગહનો કર્મણા ગતિ. કર્મની ગતિ અતિ ગહન છે. ગહન છે એટલે સમજાય એવી નથી. તો શું સમજાય એવું નથી? તો કે કર્મ તો સમજાયું છે, પણ આની ગતિ એટલે કે આ કૃપા દ્વારા સમાપ્ત પણ થઈ શકે છે એવું ગૂઢ રૂપે પરમાત્માએ ગીતાજીમાં કહી દીધું. ગહનો કર્મણા ગતિ, કે આ બધા નિયમ છે, પણ કૃપા દ્વારા, મારા આશીર્વાદ દ્વારા, મારી ઈચ્છા દ્વારા હું જીવને કર્મમાંથી મુક્ત કરી શકું. અને જે ડીમ ડીમ ઘોષ પરમાત્માએ કર્યો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું તારું બધું જ છોડી મારા એકની શરણમાં આવ. પણ જીવ એમ કહે છે કે પ્રભુ મેં તો અનેક પાપ કર્યા છે, અનેક દોષ કર્યા છે, કેવા અપરાધો છે, મારો કેવો સ્વભાવ છે, મારા કેવા કર્મો છે. પ્રભુ કે તું મારા શરણમાં આવ,
અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને તારા પાપોમાંથી મુક્ત કરીશ. પરમાત્મા જયારે એમ કહેતા હોય કે પાપમાંથી મુક્ત કરીશ એટલે કર્મોમાંથી મુક્ત કરીશ એમ થયું. એટલે કે પ્રભુ આપણને એમના આપણા કર્મોમાંથી મુક્ત કરાવી શકે છે, પણ એની શરત શું છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ. હવે અહીંયાથી જો હું વાત શરૂ કરું કૃપાના માર્ગ, કે કર્મનો સિદ્ધાંત એક બાજુ છે જ, અને આપણા બધાની ધારણા એ છે કે કર્મમાંથી છૂટાતું નથી, પણ પરમાત્માએ રસ્તો બતાવેલો છે કે હા, તારા અનંત જન્મોથી તે જે કર્મો કર્યા છે અને ભાગ્ય લઈને તું તારા કર્મોને ભાગ્યના રૂપે આ જન્મમાં લઈને આવ્યો છે, અને તું એમ માને છે કે જે લખાયું છે ભાગ્યમાં એ જ તને મળવાનું છે. સમયથી પહેલા નહીં મળે ને કિસ્મતથી વધારે નહીં મળે. ઠાકોરજી કે હું સમયથી વહેલું પણ આપી શકું છું અને ભાગ્યથી વધારે પણ આપી શકું છું. જો મારી કૃપા થઈ જાય તો જાકી કૃપા પંગુ ગિરી લંઘે, અંધે કો સબ કુછ દર્શાઈ, બહેરો સુને મૂક પુની બોલે और रंग चले शिर छत्र धराई. અમારા સુરદાસજી જયારે સુર સાગર લખ્યો ને, એ 1.25 લાખ પદો જયારે રચ્યા, એનું પહેલું પદ સુરદાસજીએ લખ્યું છે ચરણ કમલ વંદો હરિરાય. ચરણ કમલ શરણાગતિની વાત કરી તો કે એનાથી શું થશે? તો કે એનાથી તારા ભાગ્યને કારણે, તારા ગત જન્મોના કર્મોને કારણે જે દુઃખ અને દુર્ભાગ્ય તારા જીવનમાં ચાલી રહ્યું છે, એ કેવલ ને કેવલ પ્રભુના ચરણના આશ્રય લેવા માત્રથી, એની કૃપા થકી તારા બધા જ દુષ્કર્મોના ફળો સમાપ્ત થઈ જશે અને મારી કૃપાના ફળ તને મળશે. અને આ છે કર્મની ઉપર મેઘ, લેખની ઉપર મેઘ, કર્મની ઉપર કૃપા. હું ઘણી વાર ઉદાહરણ આપતો હોઉં છું કે એક બાળક રમતું હતું ઘરમાં અને એને એક કિંમતી મૂર્તિ તોડી નાખી, અને તોડી નાખી એટલે માને આવ્યો ગુસ્સો કે આટલી મોંઘી કિંમતી મૂર્તિ તોડી નાખી, આજે તો આખો દિવસ તને જમવા નહીં આપું, ઓરડામાં બંધ કરી રાખ. અને દરવાજો બંધ કરી દીધો, ઓરડામાં બંધ કરી દીધો, અને કહ્યું કે ભલે તું રડે પણ તને જમવાનું આખો દિવસ નહીં આપું. અને પેલો અંદરથી દરવાજો ખટખટાવે છે, બાળક માં દરવાજો ખોલ, હું તારો દીકરો છું, માં મને ભૂખ લાગી છે, માં દરવાજો ખોલ. એમ કરીને જયારે આજીજી કરે છે ત્યારે માનું માતૃત્વ જાગી જાય. અરે મારું બાળક છે, હવે નહીં કરે, ચલો ને આજે ભૂખ્યું થયું છે તો જમાડી દો. અને આમ વિચાર કરીએ દરવાજો ખોલી અને બાળકને જમાડી દે. આ છે કર્મની ઉપર કૃપા. એને ખોટું કર્મ કર્યું તો એને ઓરડામાં બંધ રહેવાની સજા મળી. આ કર્મનું ફળ. પણ અંદરથી એક જ અવાજ કરતો રહ્યો, હે પ્રભુ હું તારો છું, હે માં હું તારો છું. અને જયારે પ્રભુની આગળ તારો છું તારો છું તારો છું આમ બોલતો રહ્યો, ત્યારે પ્રભુની અંદર પણ એનું માતૃત્વ જાગી ગયું, પ્રભુની અંદર પણ એનું કૃપાલુત્વ જાગી ગયું, અને એને પણ કર્મના દરવાજાઓ ખોલી એને કૃપાનો પ્રસાદ ચખાવ્યો. આ છે કર્મની ઉપર કૃપા. આપણા માટે તો કર્મ કયું? તો કર્મ કરો તું કાય. વૃત્રાસુરે કહ્યું અહમ હરે તબ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. કર્મ શું છે? કે કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. જે જગન્નાથપુરીમાં જગન્નાથજી શ્લોક લખીને મહાપ્રભુજીને આપેલો, એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવ કી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કર્મ કયું છે? કે ભગવત સેવા એ જ પરમ કર્મ છે વૈષ્ણવ. અને એટલા માટે કર્મની ઉપર જયારે લેખના મેઘ મારવા છે, પોતાના ભાગ્યની ઉપર ઉઠી જવું છે, તો એનો એકમાત્ર રસ્તો પરમાત્માએ બતાવ્યો છે, અને એ છે મામ એકમ શરણમ વ્રજ, તું મારી શરણમાં.